દર્શક મિત્રો, ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મો, સિરિયલો જેવા મનોરંજનના માધ્યમથી ગુજરાત, ભારત તથા વિદેશોમાં પણ નિર્દોષ મનોરંજન આપનાર અર્પણ સંસ્થાના હૃદયસ્થ રમેશ અમીન અને પંકજ પટેલની કલાયાત્રાને અર્પણ ઇન્ટરનેશનલના બેનરમાં નાટ્ય નિર્માણ મેહુલ પટેલ કરી રહ્યા છે. અર્પણ કલા કેન્દ્ર દેગામથી 1964 અને અર્પણ અમદાવાદ 1971 2018 અને હવે અર્પણ ઇન્ટરનેશનલ થિયેટર્સ 2018 2025. આ છે તેમની યાત્રા. આ યાત્રા આજ દિન સુધી લગાતાર ચાલુ છે. 50 વર્ષથી વધારે નાટ્ય સફરમાં હૃદયસ્થ રમેશ અમીન, પંકજ પટેલ વતી નાટ્યપ્રેમી શુભ્ન પ્રેક્ષકોનું અભિવાદન અને મનોરંજન કરી રહ્યા છે. 55થી વધારે સામાજિક હેતુલક્ષી કોમેડી નાટકનું નિર્માણ કર્યું અને સફળતાપૂર્વક છેવાડાના પ્રેક્ષકગણ સુધી નાટ્ય પ્રયોગોને મંચસ્થ કર્યા. 5 લાખથી વધારે પ્રેક્ષકોએ વિવિધ શૈલી પર આધારિત નાટક પ્રયોગોનો ઉમદા પ્રતિસાદ આપ્યો. સંસ્થા વતી સૌ કલાકાર, કસબી, નાટક પ્રેમી પ્રેક્ષકો તેમજ સામાજિક સંસ્થા, કલ્ચર ગ્રુપ, સ્નેહી, સ્વજન મિત્ર અને સ્વજન મિત્રોનું ઋણ સ્વીકારે છે. આપ સૌના સાથ સંગાત થકી અર્પણ આજે પણ રંગભૂમિને સમર્પિત છે. ગુજરાતમાં તેમજ સમગ્ર ભારતમાં, વિદેશમાં નાટ્ય પ્રયોગોનું આયોજન કર્યું તેવા મેહુલ પટેલનું સામાજિક નાટક દીકરી મારી લાજવાબ જયંતિ પ્રયોગ તાજેતરમાં અભિમાન છે દીકરી, સાસરિયાની શાન છે દીકરી, પડાવી અમે દિલ દીકરી મારી લાજવાબ, દીકરી મારી લાજવાબ, દીકરી મારી લાજવાબ. એકદમ આનંદ અને ખુશીનો વાત છે. દીકરી મારી લાજવાબ. એક દીકરી જેના સપનાને મળી પાંખ, એક માતા જેને દીકરીના સંઘર્ષને આલિંગન આપ્યું, ભાવનાઓ વરસી અને સ્તબ્ધતા સંવાદ બન્યા. એવી આ દીકરીની સંઘર્ષ ગૌરવની ગાથા દીકરી મારી લાજવાબ. આજે ખૂબ જ આનંદ થાય છે કે અમારા નાટકનું 25મો શો છે. અમારું નાટકનું નામ છે દીકરી મારી લાજવાબ. જે સોશિયલ કોમેડી નાટક છે. દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર. દીકરી એટલે લક્ષ્મીનું સ્વરૂપ. દીકરી એ બે કુળને તારતી હોય છે, એક તો મા બાપના કુળને અને એક તો સાસરિયાના કુળને. એટલે મા બાપને વિનંતી છે કે દીકરી જે ક્ષેત્રમાં આગળ વધવા માગતી હોય એને વધવા દેજો. ક્યારે દીકરી અને દીકરામાં ભેદ ના રાખતા. અને સાસરીના પક્ષને વિનંતી છે કે દીકરીને માત્ર વહુની નજરે ના જુઓ. એ દીકરી છે, એને દીકરીની જેમ જ રાખો, એને પ્રેમ કરો. અને અમારું આ નાટક આગળ આમ જ વધારે ને વધારે શો કરતો રહે એવી શુભેચ્છા સૌને છે. પ્રેમ, સંઘર્ષ અને ગૌરવની ભાવનાત્મક યાત્રા, જ્યાં દરેક મૌન પણ સંવાદ બને છે. નાટકમાં હાસ્ય પણ છે, આંસુ પણ છે અને છે દીકરીની અદ્ભુત ગૌરવ ગાથા. દીકરી મારી લાજવાબ. ફર્સ્ટ ઓફ ઓલ આ બહુ મોટું ટેગ છે. લીડ એક્ટ્રેસ 25માં શો એ કેવું લાગે છે. આઈ હેવ સો મચ ટુ સે, બટ એટ ધ સેમ ટાઈમ આઈ એમ આઉટ ઓફ વર્ડ્સ. આઈ એમ ગ્રેટફુલ એન્ડ આઈ એમ સમબડી હુ ટેક્સ વર્ક એઝ વર્ક. કે ભાઈ આ તો આપણું કામ છે, આપણે કામ કરવા જઈએ છીએ આમ તેમ. બટ વેન આઈ સિટ એટ હોમ ઓર વેન આઈ વર્ક સમવેર એલ્સ, જ્યાં અહીંયા કરેલી મહેનત દેખાય,
તમારા એક કામની મહેનત તમારા બીજા કામમાં કાંઈ રિફ્લેક્ટ થતી હોય એવું હું માનું છું. અને જ્યારે બહુ ટૂંક જ સમયમાં આટલા બધા શોઝ થાય તો એ એક આર્ટિસ્ટ તરીકે બહુ સદભાગ્યની વાત હોય છે એવું મારું માનવું છે. તો બહુ બધું ફીલ થાય છે જે હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું, પણ આઈ એમ વેરી મચ થેન્કફુલ અને સ્પેશિયલી ટુ મેહુલ સર, કેમ કે એમને ક્યારે મારે કંઈ કહેવાની જરૂર જ નથી પડી. મારા જે પ્રશ્નો છે, મારી જે તકલીફો છે, જે તકલીફો નથી એ પણ બધું એ મારું કંઈ પણ કહ્યા વગર સમજ્યા છે. તો થેન્ક યુ સો મચ ટુ એવરીવન જેમણે દીકરી મારી લાજવાબ નાટક જોયું. 25 શોઝ સુધી અમે ઓડિયન્સ વગર ના પહોંચી શક્યા હોય. સો યસ, thank you to everyone. I am grateful, thankful to everyone and to my majesty, my lord, my god. Thank you. હજુ તો 25મો શો છે, હજુ તો પિક્ચર મેરે બાકી હે 10. એન્ડ દીકરી મારી લાજવાબ બહુ જ સામાજિક કોમેડી નાટક છે, તો દરેક વ્યક્તિ આ નાટક જોવા આવવું જોઈએ. અને પરિવારમાં તો ખાસ બધાને, મમ્મી પપ્પા, નાના ભૂલકાઓથી માંડીને વૃદ્ધો સુધીનું આ પ્લે છે, તો પ્લીઝ તમે જોવા આવો દીકરી મારી લાજવાબ. તમારો તકિયા કલામ જે ઓડિયન્સમાં બહુ ફેમસ થયો છે, વહીં તો એકવાર બોલી દો પ્લીઝ. ભાભાજી વહી તો